Hello everyone, welcome to the lecture of Ethics and CSR, chapter number 4, Auditors and Corporate Governance. And in the series of 4, now we are entering session number 4.4, which covers our last topic of chapter number 4, whistle blowing. Yeah, that is the topic, very important topic, whistle blowing. અહીંયા આપણે વિસલ બ્લો નથી કરવાની ચાલુ લેક્ચરે કોઈએ સીટી વગાડવાની નથી ટેક્સના લેક્ચરમાં તમે જેમ કેલ્ક્યુલેટર લઈને બેસો એમ આમાં કંઈ વિસલ લઈને બેસવાનું નથી બરાબર એવું કંઈ નથી અને આમ તમે જુઓ તો આપણા આજના ટોપિકને વિસલ વગાડવા સાથે કાંઈ કન્સર્ન પણ નથી પણ ટોપિકનું નામ આવું જ છે વિસલ blowing. Now you may ask me a question કે આ બધી મોટી મોટી વાતો છે કંપની ને કોર્પોરેટ વર્લ્ડ સ્કેન્ડલ્સ કોર્પોરેટ ગવર્નન્સ ને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સેબી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ આવી બધી વાતો આવતી હતી એમાં વચ્ચે આ વિસલ બ્લોઈંગ શું છે અને પછીની એક સ્લાઇડ હું બતાવું છું તમે એ સ્લાઇડ જોશો એટલે ઓટોમેટિક તમે સમજી જશો જો આ સ્લાઇડ જો એમાં જે વર્ડ્સ લખેલા છે પેલા મેગ્નિફાઈંગ ગ્લાસમાં વચ્ચે વિસલ બ્લોઈંગ દેખાય છે પણ એની આજુબાજુના વર્ડ્સ જુઓ હેરેસમેન્ટ ફ્રોડ અબ્યુઝ સેફટી સ્ટીલિંગ extortion, non-compliance, blackmail, discrimination, corruption. એ બધાની ઉપર આ મેગ્નિફાઈંગ ગ્લાસ તમને દેખાય છે કઈ સમજાય છે હવે વિસલ બ્લોઈંગ એટલે શું નથી સમજાતું રાઈટ ઓબ્વિયસ છે પેલા તમે આ વાંચી લ્યો આપણે આટલું જોવાનું છે આજે એક તો વિસલ બ્લોઈંગ નો મીનિંગ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું then we will see kinds of whistle blowing and in the end we will see why whistle blowing એને આપણે need for whistle blowing કહીશું એટલે આ whistle blowing છે શું અને કંપનીમાં કઈ રીતે લાગુ પડે અને એને કોર્પોરેટ ગવર્નન્સ સાથે વળી શું લેવા દેવા પણ એક વસ્તુ યાદ રાખજો આ ક્વેશ્ચન આવડી જ જવું જોઈએ ક્લોઝ 49 પૂછાવાનું જ છે કન્ફર્મ જ છે અને એવી જ રીતે વિસલ બ્લોઈંગ જે છે એ પણ આવશે બરાબર એટલે વિસલ બ્લોઈંગ પણ જે છે that is equally important question of the chapter. So let us begin with the meaning of whistle blowing. વાંચો હવે whistle blowing refers to informing the management about illegal activities, unethical practices, or any such
wrongful conduct going on at the workplace. આનો મીનિંગ છે. હવે આપણે જરાક ડિટેલમાં સમજીએ. કંપનીમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ પર્સન કંઈક ખોટું કરતો હોય, અનએથિકલ કે કંઈક પણ એવી એક્ટિવિટી કરતો હોય કે જે અગેન્સ્ટ ધ લો હોય, અગેન્સ્ટ ધ લો, અગેન્સ્ટ ધ લો હોય એટલે આપણે એને ઇલીગલ એક્ટિવિટી કહી શકીએ. તો કોઈ પણ એવી ઇલીગલ એક્ટિવિટી કંપનીમાં કે એના કોઈ ડિપાર્ટમેન્ટમાં થતી હોય અને ઉપર મેનેજમેન્ટમાં કોઈને કંઈ ખબર ન હોય, તો એ મેનેજમેન્ટને જઈ અને ઇન્ફોર્મ કરવું એને વિસલ બ્લોઈંગ કહેવાય. જો અહીંયા ખોટું થાય છે એટલે આ કોના જેવું થયું? આપણે નાના હતા અને સ્કૂલમાં ભણતા, આપણને સર કે મેડમ જે છે એ કંઈક લખવા માટે આપે એટલે આપણી બાજુની બેન્ચમાં જે આપણા ફ્રેન્ડ બેઠા હોય એ મોઢે લખવાને બદલે બુકમાંથી જોઈ જોઈને લખીએ એટલે આપણે શું કરી, એ મેડમ, એ સર આ જોઈ જોઈને લખે છે, એ જે આપણે કરીએ ને એને કહેવાય વિસલ બ્લોઈંગ. વિસલ બ્લોઈંગ એટલે આપણે એને ટિપિકલ ગુજરાતી ભાષામાં કહીએ ને તો ટોપ મેનેજમેન્ટ પાસે જઈને ચાળી ફૂંકી આવવી. બરાબર? ઓલા આમ કરે છે, ઓલા તેમ કરે છે, આવું થોડું હોય, આ બરાબર ન કહેવાય, એવું બધું કહી આવું, એને વિસલ બ્લોઈંગ કહેવાય. પણ એ સાચું હોવું જોઈએ, એ કન્ડિશન. You need to draw the attention of the board of directors about anything that is illegal and unethical. કોર્પોરેટ ગવર્નન્સ સાથે વિસલ બ્લોઅર આવું જે કરે ને એને વિસલ બ્લોઅર કહેવાય. કે જે ઉપર ટોપ મેનેજમેન્ટમાં જઈને કહી આવે ને કે ઓલા ફલાણા ફલાણા ભાઈ છે ને એ રોજ 5 મિનિટ મોડા આવે, તમને ખબર છે? એટલે ડાયરેક્ટર્સ કે ના. પછી ડાયરેક્ટરને ખબર પડે એટલે ઓલાને ઓફિસમાં બોલાવીને ધમકાવે કે કાલથી 5 મિનિટ વહેલો આવતો જાજે. વિસલ બ્લોઈંગ. અને આવું કરવા વાળા જે હોય એને વિસલ બ્લોઅર કહેવાય. વિસલ બ્લોઅર. કોર્પોરેટ ગવર્નન્સના કોન્ટેક્સમાં જોવા જાવ તો વિસલ બ્લોઅર જે છે ને એનો રોલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. આવા વિસલ બ્લોઅર હોય ને તો જ કોર્પોરેટ ગવર્નન્સ સક્સેસફુલ જાય. લેટ મી ટેલ યુ. ટોપ મેનેજમેન્ટને ખબર પડે કે કંપનીમાં કાંઈક ઇલીગલ ચાલુ છે. ફોર એક્ઝામ્પલ રો મટીરિયલ છે તો રો મટીરિયલમાં ભેળસેળ થાય છે, અથવા વર્કર્સ છે એ ટાઈમ ટુ ટાઈમ કામ ઉપર નથી આવતા, મોડા આવે છે, વહેલા જતા રહે છે, અકાઉન્ટન્ટ બરાબર કામ નથી કરતો, સાચા ખોટા ફિગર લખી નાખે છે, બરાબર, પ્રોફિટ હોય છે જાજો ને બતાવે છે ઓછો, આવું બધું કાંઈ પણ ખોટું થઈ શકતું હોય. એ બધું મેનેજમેન્ટના ધ્યાન ઉપર લઈ આવવું પડે અને તો મેનેજમેન્ટ જે છે it can take necessary actions against the responsible persons. And as a result of such whistleblowing, you can control and stop all types of illegal and unethical activities. કોઈ પણ કંપની હોય
remember, whether it is a private company or a government company, ત્યાં આગળ કંપનીમાં અમુક આવા વિસલ બ્લોઅર જે છે ને એ હોય જ છે. વિસલ બ્લોઅર અપોઇન્ટ કરવાના નથી હોતા, બરાબર. એ લોકો બધું ઓબ્ઝર્વ કરતા જ હોય છે. એ લોકો જે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચમચા હોય છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચમચા હોય છે અને આખા ઓફિસમાં આખી ફેક્ટરીમાં જે કંઈ પણ ચાલતું હોય એનો રિપોર્ટ બોર્ડ ઓફ ડિરેક્ટર સુધી પહોંચાડવાનું કામ કરતા જ હોય છે. ઇન ગુડ ફેથ કોઈને ખોટી રીતે હેરાન કરવા માટે નહીં, પણ એક સારા ઇન્ટેન્શનથી કે કંપનીમાં કાંઈ ખોટું ન થાય એટલા માટે થઈને એ લોકો બધી ઇન્ફોર્મેશન બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પહોંચાડતા હોય છે. એટલા માટે એમને વિસલ બ્લોઅર્સ કહી શકો અથવા એમને મેનેજમેન્ટના ઇન્ફોર્મર કહી શકો. ઇન્ફોર્મર who inform to the management. That is why they are known as informer. પણ ખાલી કંપનીઓમાં જ નહીં, કોઈ પણ સોશિયલ, એજ્યુકેશનલ, કલ્ચરલ કોઈ પણ ટાઈપનું ઇન્સ્ટિટ્યુશન હોય ને અહીંયા આવા 1, 2, 3 જણા એવા હોય કે જે ટોપ મેનેજમેન્ટ સાથે બહુ ક્લોઝલી એસોસિએટેડ હોય and who report them on daily basis about each and every activity, each and every function of the organization. હવે આ જે છે વિસલ બ્લોઅર્સ કે જે મેનેજમેન્ટને બધું કહી આવતા હોય એના કોન્ટેક્સ્ટમાં થોડીક વાત આગળ ચલાવીએ તો કંપનીમાં કંઈ પણ ખોટું ચાલતું હોય એ લોકો ટોપ મેનેજમેન્ટને કહી આવે કે અહીંયા બરાબર નથી થતું. એવી જ રીતે વિસલ બ્લોઅર્સ ગવર્મેન્ટ પાસે પહોંચી શકે, સેબી પાસે પણ પહોંચી શકે, બરાબર. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ખોટું કરતા હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કમ્પ્લેન જે છે એ બારોબાર સેબી સુધી પહોંચાડી શકે કે જો આ કંપનીવાળા આમ કરે છે, આ તો તમને કહી રાખું, બરાબર. અને પછી સેબી જે છે ઇન્વેસ્ટિગેશન કરે. અત્યારે રેકોર્ડ ઉપર લીધા વગર જ ઓફ ધ રેકોર્ડ બધી ઇન્વેસ્ટિગેશન કરે અને જો પછી ખરેખર વાત સાચી નીકળે અને ખબર પડે કે આમાં તો બહુ મોટું સ્કેન્ડલ ચાલે છે, તો ઘણીવાર ડિરેક્ટર્સ જે છે એને અરેસ્ટ બી કરી લે, કંપની ઉપર પેનલ્ટી બી નાખે, ડિરેક્ટર્સ ઉપર પણ પેનલ્ટી નાખે. આવું ઘણું બધું થઈ શકે. એટલે વિસલ બ્લોઅર્સ જે કામ કરે છે એ રિસ્કી હોય છે. કોર્પોરેટ વર્લ્ડમાં વિસલ બ્લોઅર્સ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. they are the pivotal of corporate governance framework. પણ આ સહેલું નથી. કંપનીની સિક્રેટ ઇન્ફોર્મેશન, કારણ કે કંપનીમાં કોઈ સ્કેન્ડલ થતું હોય તો કંઈ કોઈને ખબર થોડી હોય કે આ કંપનીમાં સ્કેન્ડલ ચાલે છે. કંપનીના અંદરના જે કોઈ એમ્પ્લોઈઝ હોય એમાંય ઘણા ખરાને ખબર ન હોય કે આપણી કંપનીમાં કોઈ સ્કેન્ડલ ચાલુ છે. એ બધી ઇન્ફોર્મેશન કાઢી અને ગવર્મેન્ટ સુધી પહોંચાડવી એટલે એ બહુ રિસ્કી બિઝનેસ થઈ જાય. અને ઘણીવાર એવું બી જોવામાં આવ્યું છે ઇન ધ પાસ્ટ, પેલા તો શું છે વિસલ બ્લોઅરના નામે ડિક્લેર થતા કે કોણે કમ્પ્લેન કરી, એટલે વિસલ બ્લોઅરનું નામ આવી જાય ત્યાર પછી શું કરતા કંપની વાળા એ જે તે વિસલ બ્લોઅર હોય બરાબર એને બહુ હેરાન કરતા, ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી એન્ડ ઇકોનોમિકલી, ઇન ઓલ ધ વેઝ. અને એવું બી બનેલું છે ઇન્ડિયામાં તો કે વિસલ બ્લોઅર્સ જે છે દે આર ધ વિટનેસ, બરાબર, દે આર ધ વિટનેસ ઓફ સ્કેન્ડલ્સ. એટલે એ લોકોએ કોર્ટમાં સ્ટેટમેન્ટ આપવાનું થાય કે ના આ કંપનીમાં આમ ચાલે જ છે. એ કોર્ટમાં પહોંચે એ પહેલા જ એને ઉપર પહોંચાડી દીધા હોય એવા બી એક્ઝામ્પલ્સ છે, એવું બી થયેલું છે.
એટલે ધીમે ધીમે ગવર્મેન્ટને ખ્યાલ આવ્યો કે જો આવી જ રીતે વિસલ બ્લોઅર્સને કંપનીવાળા હેરાન કરે કે ભાઈ તારે ગવર્મેન્ટમાં કંઈ નહીં કહેવાનું, તારે સેબીમાં જઈને ફરિયાદ નહીં કરવાની, કે તારે કન્ઝ્યુમર પ્રોટેક્શનમાં જઈને કમ્પ્લેન નહીં કરવાની, બરાબર, આવી રીતે ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, તો પછી કોણ આપણને ઇન્ફોર્મેશન આપશે, બરાબર. એટલે એ લોકોને પ્રોટેક્શન આપવું જરૂરી હતું. સો ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ગવર્મેન્ટ ફ્રેમ્ડ lot of rules and regulations which are very much stringent in nature. હવે એ લોકોની આઈડેન્ટિટી જે છે એ ડિસ્ક્લોઝ કરવામાં નથી આવતી, બરાબર. કોણે ઇન્ફોર્મેશન ગવર્મેન્ટ સુધી કે સેબી સુધી પહોંચાડી એનું નામ ડિક્લેર કરવામાં આવતું નથી. અને ગવર્મેન્ટ કે સેબી પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી જ આ ઇન્વેસ્ટિગેશન કન્ડક્ટ કરે અને જો સાચું પડે, બરાબર, તો એ લોકો એક્શન્સ લે. વિસલ બ્લોઅર કોણ હતા, કોણ ફૂટી ગયું અને ગવર્મેન્ટમાં કઈ આવું એ ડિક્લેર થતું નથી. આ એ લોકોના પ્રોટેક્શન માટે નક્કી થયેલું છે. કંપનીમાં ને કંપનીમાં અંદરય થઈ શકે ને, વર્કર કંઈ ખોટું કરતા હોય અને કોઈ ડાયરેક્ટર પાસે જઈને કહી આવે કે ઓલા વર્કર તો આમ કરતા હતા. સપોઝ ફેક્ટરી હોય, ચાલુ હોય, તો ડ્યુરિંગ ધ વર્કિંગ અવર્સ જનરલી સ્મોકિંગ ઇઝ નોટ અલાઉડ, રાઈટ. હવે માની લો બે વર્કર જે છે અહીંયા ફેક્ટરીમાં બેઠા બેઠા સ્મોકિંગ કરતા હોય તો એ ઇલીગલ થયું ને. પછી કોક જઈને કહી આવે કે ભાઈ વર્કર્સ જે છે એ લોકો સ્મોકિંગ કરે છે, એટલે ડાયરેક્ટર્સ એને બોલાવે અને વળી એને ઠપકો આપે કે ભાઈ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ ને આવું બધું ભાષણ આપે. પછી વર્કર્સ તો કઈ સમજવાના હોય નહીં, બરાબર. પછી ઓલાને પકડે, કોણ કહે એવું હતું એને પકડે, વળી એને ડિબેડી નાખે, બરાબર. જાતો નહીં યાદ પછી કોઈથી. આવું બધું ભૂતકાળમાં બનેલું છે. એટલે હવે વિસલ બ્લોવર કોણ છે, કોણે કમ્પ્લેન કરી, એ બધું હિડન રાખવામાં આવે છે, કોન્ફિડેન્શિયલ રાખવામાં આવે છે. ધ આઈડેન્ટિટી ઇઝ નેવર ડિસ્ક્લોઝડ. આ એ લોકોના પ્રોટેક્શન માટે છે. વિસલ બ્લોઅર્સ બે ટાઈપના હોય છે. ઇન્ટરનલ વિસલ બ્લોઅર્સ અને એક્સટર્નલ વિસલ બ્લોઅર્સ. Whistleblower is a person who discloses any type of wrongful conduct to board of directors, to government or to general public. એ રીતે જોવા જાવ તો વિસલ બ્લોઅર બહુ જ ઇમ્પોર્ટન્ટ અથવા કી પર્સનલ કહેવાય, કી પર્સન કહેવાય. એટલે એનાથી બીને તો રહેવું જ જોઈએ, એનાથી એલર્ટે રહેવું જોઈએ, પણ સાથે સાથે વિસલ બ્લોઅરે પોતાને પણ ધ્યાન રાખવું જોઈએ કે એ જે કોઈ પણ ઓપિનિયન આપે છે કે રિપોર્ટ આપે છે, ઇટ શુડ બી ફ્રી ફ્રોમ બાયસ, ફ્રી ફ્રોમ પ્રેજ્યુડાઇસ. તમને કોઈ એમ્પ્લોયીની સામે વાંધો હોય કે કોઈ કંપની સામે વાંધો હોય ને તમે હાથે કરીને એને ફસાવવા માટે થઈ અને ખોટી ખોટી કમ્પ્લેન કરો, પર્પઝ તમારો શું છે, એને હેરાન કરવાનો, તો એને વિસલ બ્લોઅર ન કહેવાય, બરાબર. એને તો પોલિટિક્સ કહેવાય. આ તો મેં પહેલા જ કહ્યું ને, ઇન ગુડ ફેથ. ગુડ ફેથ એટલે તમારો ઇન્ટેન્શન સારો છે કે કોઈને લોસ ન થાય, કોઈની ઇમેજ ખરાબ ન થાય, રિસોર્સિસનો વેસ્ટેજ ન થાય, કોઈ સ્કેન્ડલ ન થાય, એટલે ટૂંકમાં કોઈને કોઈ જાતનું નુકસાન ન પહોંચે એવા ઇન્ટેન્શન સાથે તમે આ બધી ઇન્ફોર્મેશન જે છે એ પહોંચાડો છો. પછી તમે જેને પણ પહોંચાડતા હો તો તમે મીડિયાને પણ પહોંચાડી શકો, ન્યૂઝપેપર વાળા છે કે ટીવી ચેનલ વાળા છે એને જઈને કહી આવો, કે સેબીમાં જઈને કહી આવો, પોલીસ સ્ટેશને જઈને કહી આવો, કે ગવર્મેન્ટના કોઈ પણ કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં જઈને તમે કમ્પ્લેન કરો, પણ તમારો પર્પઝ એનો સારો હોવો જોઈએ, કોઈ બાયાસ પર્પઝ હોવો જોઈએ નહીં. એવા વિસલ બ્લોઅર્સ બે હોય.
એક ઇન્ટરનલ વિસલ બ્લોઅર અને એક એક્સટર્નલ વિસલ બ્લોઅર. ઓબ્વિયસલી આમાં તમને ખ્યાલ આવી જ જાય છે. Whistleblower has to report frauds or any type of violation of laws in the organization, right? There are lot of issues, lot of reasons for which employees will do illegal activities at the workplace. ઘણા બધા રીઝન્સ હોય છે કે જેને કારણે એમ્પ્લોઈઝ છે કે વર્કર્સ છે એ જે જગ્યાએ જોબ કરતા હોય એ જગ્યાએ ખોટું કરતા હોય. હમણાં જ મેં વાત કરીને કે ભાઈ મોડું આવવું, વહેલું જતું રહેવું, પછી ફેક્ટરીમાં હોય ત્યારે ખાલી અહીંયાથી ત્યાં આંટા જ માર્યા કરવા, કામ ઓછું કરવું, વાતો જાજી કરવી. પછી આપણી કંપનીના સિક્રેટ હોય એ પૈસા લઈને બીજી કંપની વાળાને વેચી દેવા. પછી ફાઇનાન્શિયલ મિસએપ્રોપ્રિએશન છે, બરાબર, ટેબલના ડ્રોરમાં પૈસા પડ્યા હોય તો પૈસા ચોરી લેવા. જે કામ કરતા હોય એમ્પ્લોઈઝ એને હેરાન કરવા, પોતે કામ ન કરે બીજાને કામ કરવા ન દે. અથવા તો વર્ક પ્લેસ જે છે ત્યાં આગળ બધાની સાથે ફાઇટ કરે. આવું ઘણું બધું થતું હોય છે. એની સામે કંપનીના જ અંદરના કોઈ બીજા એમ્પ્લોયી ઉપર સુધી રિપોર્ટિંગ કરી આવે તો એ થયો ઇન્ટરનલ વિસલ બ્લોઅર. વિસલ બ્લોઅર કંપનીની અંદર જ છે અને કંપનીની કમ્પ્લેન કંપનીમાં કંપનીના ડાયરેક્ટર્સને કરે છે. અને એક્સટર્નલ વિસલ બ્લોઅર, એક્સટર્નલ વિસલ બ્લોઅર કોને કહેવાય? એ એક ટાઈપનો રિપોર્ટિંગ જ કરે છે, નોટ નેસેસરીલી રિપોર્ટર, પણ એનું કામ તો જે છે આ જ છે, ઇન્ફોર્મેશન પહોંચાડવાની. So he blows the whistle against any unexpected event that may take place outside organization, and it can damage the interest of all the stakeholders. અત્યારે તો શું થઈ ગયું છે કે હવે અત્યારનો સમય ટેકનોલોજીનો છે. Day after day, technology is being advanced. ખૂબ જ ટેકનોલોજીકલ અપગ્રેડેશન થઈ રહ્યું છે. તમારી જ વાત લો, આજથી 1 વર્ષ પહેલા તમે લોકો સેમ 3માં હતા ત્યારે તમને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સિવાય કાંઈ આવડતું નહોતું. ટેકનોલોજી એટલે વોટ્સઅપ, ઇન્સ્ટા, એફબી અને કોઈ વળી રડા ખેડા હોય તો એ આ બધા હાઇકમાં કે પેલું ટ્વિટર છે એમાં હતા. આજે 1 વર્ષ પછી તમે જુઓ, રીઝન ભલે COVID-19 છે, પણ તમે લોકો ટેકનોલોજીકલી કેટલા એડવાન્સ થઈ ગયા. તમે ઓનલાઈન સ્ટડી કરવા માંડ્યા, કેટલી બધી મોબાઈલ એપ્સ યુઝ કરવા માંડ્યા કે જે એજ્યુકેશનલ પર્પઝની છે. આપણી કોલેજની જ એપ યુઝ કરો છો. લાઈવ માટે તમે ઝૂમ કે આપણી પોકેટ સ્ટડી જે છે એ યુઝ કરો છો. એના બધા જે કંઈ ફંક્શન્સ હોય, ટેકનિકલ ફીચર્સ હોય, એ બધા તમે શીખી લીધા કે આમ કરીએ તો આમ થાય ને આમ કરીએ તો આમ ન થાય. ટેકનોલોજી જે છે એ અત્યારે ખૂબ જ અપગ્રેડ થઈ ગઈ છે. હજી ફ્યુચરમાં ખબર નહીં હજી ટેકનોલોજીનું વર્લ્ડ જે છે એ ક્યાં પહોંચશે. યુ કેન જસ્ટ ઇમેજિન એન્ડ સ્કાય ઇઝ ધી ઓનલી લિમિટ when it comes to technological advancement. એટલે જ્યારે ટેકનોલોજીની વાત આવે ને ત્યાં એક્સટર્નલ વિસલ બ્લોઅર્સનો રેફરન્સ એટલે આપવો પડે કે with the growing importance of technology,
Importance of external whistleblower is also very important. કારણ કે એ બારે રહીને બી ગમે ત્યારે કંપનીની હળી કરી શકે. એ whistleblower છે, બરાબર? ભલે એક્સટર્નલ છે, કંપનીની બારે છે, એક મેલ ડ્રાફ્ટ કરી અને એક સેબીમાં મોકલી દે, એક મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં મોકલી દે, સેન્ટ્રલ ગવર્મેન્ટની મિનિસ્ટ્રી, બરાબર? આ બે મેલ મોકલી દે એટલે તમારી બધી ઇન્ફોર્મેશન તો લીક થઈ ગઈ. આ લોકોને ખબર પડી ગઈ કંપનીમાં ખોટું ચાલે છે. And what will happen? The prestige of your organization will be harmed. That will be harmed. કારણ શું છે કે તમારું જે કંઈ અંદર ખોટું ખોટું ચાલતું હતું તમને એમાં તો કોઈને ખબર નહીં પડે, પણ ખબર પડી ગઈ અને ઇલેક્ટ્રોનિકલ મીડિયા થ્રુ કન્સર્ન્ડ ઓથોરિટી સુધી વાત પહોંચી ગઈ. કન્સર્ન્ડ ઓથોરિટી સુધી વાત પહોંચી ગઈ. External whistleblowers. Importance of whistleblower is increasing day by day. એની પાછળનું રીઝન એ છે કે હમણાં તમે જુઓ તો starting from 2008 to 2020 many large scale corporate scandals have come into light which have affected millions of stakeholders involving trillions of dollars. સ્કેન્ડલ કોઈ એક સ્કેન્ડલ લ્યો તો એ 10,000 કરોડથી નીચેનું તો નથી જોતું, બરાબર? નોટ અ સિંગલ સ્કેન્ડલ ઇઝ લેસ દેન 10,000 crores. અને તમે વિચારો એટલા પૈસા ડૂબી જાય, એ હતા તો ઇન્વેસ્ટર્સના. એ પેલા કોકને ખબર પડી જાય અને કોક જઈને કહી આવે તો એટલીસ્ટ સ્કેન્ડલ ઘટી તો જાય, થોડુંક નાનું તો થઈ જાય, એટલા પૈસા તો બગડે નહીં. અને આ બધા સ્કેન્ડલ્સ છે એમાં ખાલી પૈસા જ નથી ડૂબતા, લોકોનો કંપની ઉપરનો જે ટ્રસ્ટ હોય છે એ ટ્રસ્ટ બી તો બ્રેક થાય છે. પછી બીજી વાર કોણ કંપની ઉપર ટ્રસ્ટ કરશે, કોણ આપણી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે? And it would become very difficult for the corporates to survive without the support and trust of stakeholders, isn't it? Just to protect the interest of company world, you need to protect the trust of stakeholders. In that context, whistleblowers are important ones who will inform the organization and concerned authority about all the illegal or unethical activities which are taking place within the organization. As a result of such information, you can control the disaster, you can control the scandal, and you can protect stakeholders' index. તમને જો કેપિટલ માર્કેટની હિસ્ટ્રીની ખબર હોય અથવા તમે ક્યાંય વાંચી હોય હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કેપિટલ માર્કેટ, and you would be knowing કે કોઈ એક કે બે પર્સનની ગ્રીડ એણે જ હંમેશા આવા સ્કેન્ડલ કર્યા છે અને ફરીને કર્યા છે. એક વખત એક સ્કેન્ડલ પકડાય પછી આપણને એમ થાય કે હવે આપણા લોઝ છે પેલા કરતા વધારે સ્ટ્રિક્ટ થઈ ગયા છે એટલે હવે બીજી વાર આવું નહીં થાય. ત્યાં જ પાછું બીજી વાર થાય, પાછું ત્રીજી વાર થાય. એમ આપણે દરેક સ્કેન્ડલ પછી કાયદા વધારે કડક કરતા જાય કે હાલો આવું ન થાય. દરેક વખતે આપણે કંઈક નવો રસ્તો ગોતી જ લઈએ છીએ અને સ્કેન્ડલ થાય જ છે. And as a result of repeated
scandals, the confidence of investors is shaken up from the capital market and from the company. અને તમે જોજો જ્યારે પણ આવા સ્કેન્ડલ્સ આવશે ને ત્યારે શેર માર્કેટ તૂટશે, શેર માર્કેટ ક્રેશ થશે અને પછીના થોડાક મહિનાઓ સુધી શેર માર્કેટ જે છે એ રોજ ઉઠીને નવા નવા લો ઉપર જ આવતું જશે. કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આગળ નહીં આવે. અને બીજા નંબરમાં કે જે કન્ટ્રીમાં આટલા સ્કેન્ડલ્સ થતા હોય એની ગવર્મેન્ટ એને કંટ્રોલ ન કરી શકતી હોય તો એ કન્ટ્રીની જે ઇન્ટરનેશનલ લેવલે જે ઇમેજ હોય એ ઇમેજ બી ડેમેજ થાય છે અને અલ્ટિમેટલી એની ઇમ્પેક્ટ જે છે એ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઉપર આપે જ છે. આવું બધું ન થાય એટલા માટે આ બધા વિસલ બ્લોઅર્સ જે છે દે કેન પ્લે a very key role or important role. અહીંયા આપણે સામે લખ્યું છે ને કે નીડ ફોર વિસલ બ્લોઈંગ, એમાં પહેલો જ પોઈન્ટ આ ફોર મેન્ટેનિંગ કોડ ઓફ કન્ડક્ટ. ધ કોડ ઓફ કન્ડક્ટ એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. બધા એમ્પ્લોઈઝ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરતા હોય અને બધી કંપનીઝ છે એ કંપની એક્ટ ફોલો થતી હોય તો ચાન્સીસ ઘટી જાય છે ને. ચાન્સીસ ઓફ ફ્રોડ મેનિપ્યુલેશન can be minimized. Whistleblowers are the people who are following this code of conduct in a proper way. એ પોતે તો ફોલો કરે છે, સાથે સાથે બીજા ફોલો કરે છે કે નહીં એ બી જોવે છે. And others will also automatically follow the code of conduct and that will become the system. Whistleblower એને બી કાયદા તો લાગુ પડે છે તો એને કાયદા તો ફોલો કરવા જ પડે, ઓબ્વિયસ છે. એવું તો ન બને કે બીજા કાયદા ફોલો કરે છે હું જોઉં મને પોતાને કઈ રૂલ લાગુ પડતો નથી, એવું તો નથી. એ પોતે પહેલા રૂલ ફોલો કરશે, સ્ટાન્ડર્ડ સેટ કરશે, એનું જોઈ અને બીજા એને ફોલો કરશે. બીજો ફાયદો એ થાય ટ્રાન્સપરન્સી વધે. With the help of whistleblowing policy you can promote business transparency. Transparency always benefits the company as well as the country. અહીંયા ટ્રાન્સપરન્સી બે સાઈડથી છે, કંપની સાઈડથી છે અને એમ્પ્લોયી સાઈડથી પણ છે. So the whistleblower can motivate all the employees to be transparent in their duties. In the same way, he will make sure that the employer, the top management, also remains transparent in their decision making process. And as a result of that, the whole organization will work smoothly without any problems. Everyone is clear about his role, his duties, his responsibilities. Policies are clear, goals and objectives are clear. There is no confusion, there is no ambiguity, nothing hidden. એને જ આપણે શું કહીએ છીએ? ટ્રાન્સપરન્સી. આ બધા જનરલ પોઈન્ટ છે. એફિશિયન્સી વધે, પ્રોડક્ટિવિટી વધે. ઓબ્વિયસ છે ને કે તમને ખબર જ છે કે તમારી ઉપર કોકની વોચ છે, કોણ તમારી ઉપર વોચ રાખે છે એ તમને ખબર નથી, પણ તમે કેવું કામ કરો છો એના રિપોર્ટ ઉપર સુધી જાય જ છે. કોક છે જે સીસીટીવી કેમેરાનું કામ કરે છે એટલે યુ વિલ બીકમ મોર એલર્ટ. તમે એકદમ એલર્ટ થઈ જશો, તમારું કામ પ્રોપર કરશો એટલે ઓબ્વિયસ છે ને કે તમારી પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સી વધવાની જ છે. અને તમે કાંઈ ખોટું નહીં કરો, તમને બીક લાગશે કે હું ખોટું કરીશ તો
ઉપર ખબર પડી જશે, હું પકડાઈ જઈશ, મને પનિશમેન્ટ મળશે, પેનલ્ટી મળશે, લાઈક ધેટ. હ્યુમન ટેન્ડન્સી છે. એક વાત યાદ રાખજો, તમે તમારી રીતે એકદમ બિંદાસ કોઈ પણ કામ કરતા હો, બરાબર, એ આખી વાત અલગ છે. અને તમને ખબર પડે ને કે સામે કોર્નરમાં કેમેરો રાખ્યો છે સીસીટીવીનો, એમાંથી આપણા મેનેજર મને જોવે છે, એટલે તમારી કામ કરવાની મેથડ થોડીક બદલાઈ જાય. તમે એકદમ પોતાના બિહેવિયરમાં, તમારા વર્કમાં એલર્ટ થઈ જાઓ. સીસીટીવી કેમેરો નો ટીંગાતો હોય ને, એટલે આપણે શું કરીએ કે ઓફિસમાંથી નીકળીએ તો લાઇટે બંધ ન કરીએ, ફેન બંધ ન કરીએ, કમ્પ્યુટર ચાલુ હોય તો એને એમને રાખી દઈએ, ચેર ન ગોઠવીએ, બધું આડે ધડ મૂકી અને આપણે જતા રહીએ. પછી તમને ખબર પડે કે અહીંયા તો સાઈડમાં સીસીટીવી કેમેરો ટીંગાડેલો છે, એમાંથી સાહેબ મને જોવે છે, એટલે ત્યારે તમે તરત ડાયા થઈ જાઓ. એકદમ કેવું પડે, પીસી બંધ કરી દો, ફેન ઓફ કરો, લાઇટ સૌથી છેલ્લે કરો. શું કામ? લાઇટ ચાલુ હોય ત્યાં સુધીમાં ઓલા સાહેબ તમારા જોવે ને કેમેરામાં કે ના બધું બરાબર કરે છે, લાઇટ સૌથી છેલ્લે બંધ કરાય. ફેન ઓફ કરો, પછી ચેર તમારી વ્યવસ્થિત ગોઠવી દો, તમારા ટેબલ ઉપર જે કંઈ ફાઇલ્સ પડી હોય એ આમ વ્યવસ્થિત થપ્પી કરીને મૂકો, બોલ પેન છે તો એને એના પેનના સ્ટેન્ડમાં મૂકો, ડ્રોવર બંધ કરો, બધું સરસ કરી અને સૌથી છેલ્લે તમે લાઇટ બંધ કરો અને ધીમેથી દરવાજો ખોલીને બહાર નીકળો. નતો તો ધડ દઈને દરવાજો આ ખોલ્યો ને આ બંધ કર્યો, એમાંય નહીં, ધીમે ધીમે. પ્રોપર્ટીને નુકસાન ન થવું જોઈએ. એટલે સીસીટીવી કેમેરા તમારી ઉપર વોચ રાખે છે તો તમારા બિહેવિયરમાં આટલો ફેર પડે. તો જેમ આપણે આ એક એક્ઝામ્પલમાં આપણા બિહેવિયરમાં ચેન્જ જોઈએ છીએ, તો એવું જ એમ્પ્લોઈઝ માટે થઈ શકે ને, કે એને ખબર જ છે કે આપણા મેનેજર જે છે એ ઓફિસમાં બેઠા બેઠા આ જ ધંધો કરે છે, પીસી ઉપર આપણને બધાને જોવે છે, બરાબર, એટલે આપણે આપણું કામ સરખું કરો, એટલે એફિશિયન્સી ને પ્રોડક્ટિવિટી વધે. વિસલ બ્લોવરને કારણે સ્કેન્ડલ્સ ઓછા થઈ જાય, બિલકુલ ન થાય. Chances of manipulation will come down and it will create a long lasting impression of the company on the minds of investors as well as all the statutory authorities. આપણી એક બ્રાન્ડ ઇમેજ ક્રિએટ થાય, આ કંપનીમાં કાંઈ ખોટું થતું નથી, આવી એક બ્રાન્ડ ગુડવિલ માર્કેટમાં ક્રિએટ થાય. અને આવી ગુડવિલ જેની હોય, જે કંપનીની હોય, એ કંપનીને જ્યારે કેપિટલની જરૂર પડે ત્યારે પબ્લિક એના શેર્સ સબસ્ક્રાઇબ કરે, એનો આઈપીઓ આખો ભરાઈ જાય, લોન જોતી હોય તો લોન મળે, ફટાફટ લોન અપ્રૂવ થઈ જાય. So the whistleblower always promotes the brand image of the company. જોકે એક વાત એ કરી દઉં કે એ તો જ શક્ય બને, આ બધું તો જ પોસિબલ છે જો વિસલ બ્લોઅર પોતે ઓનેસ્ટલી અને ફેરલી પોતાનું કામ કરે. તમે ખોટું તમે પોતે વિસલ બ્લોઅર હોય એટલે કંપની આવી છે ને તેવી છે એમ કરીને ખરાબ ચિત્રો, ખરેખર એવું કઈ હોય જ નહીં, તો એ વાત અલગ છે. લોકો વિસલ બ્લોઅરની વાતમાં વધારે ભરોસો કરશે, રાઈટ? The society will start putting trust on our company when our whistleblowers are transparent, they are true, they are honest. એટલે whistleblowરની આ જવાબદારી છે કે જે સાચું છે એ લોકોમાં સ્પ્રેડ કરે, અને એટલા માટે એણે જે કંઈ પણ ઇન્વેસ્ટિગેશન પોતાની રીતે કરવી હોય એ પહેલાં કરી અને પછી સાચું હોય ફેક્ટ, એ ફેક્ટ જ લોકો સામે પ્રેઝન્ટ કરે, ફ્રી ફ્રોમ બાયસ. અને ઓબ્વિયસ છે કે કંપનીમાં બધું બરાબર ચાલતું હોય, બરાબર, કંપની વિશેનો લોકોનો ઓપિનિયન, વિસલ બ્લોઅરનો ઓપિનિયન સારો હોય તો ગવર્મેન્ટ છે ને એવી કંપનીમાં જરૂર વગર ઇન્ટરફિયરન્સ કરે નહીં, ફોર અવોઇડિંગ અનનેસેસરી
ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ. બધું બરાબર ચાલતું હોય ને તો ગવર્મેન્ટ કોઈ દી વચમાં ક્યાંય નડે નહીં. અને કંપની જે છે ને એ પોતાનું જે મેઇન કામ છે, પ્રોડક્શન છે, સેલિંગ છે, રિસર્ચ છે, એ બધું વ્યવસ્થિત રીતે કરી શકે, ફૂલ્લી એફિશિયન્ટલી. કંપની જે છે ગવર્મેન્ટના બધા લોઝ ફોલો કરતી હોય, ટાઈમ ટુ ટાઈમ જે કંઈ પણ તમારે રિપોર્ટ સબમિટ કરવાના હોય એ તમે સબમિટ કરી દો છો. એની જે કંઈ ડેડલાઇન હોય એ ડેડલાઇન સુધીમાં સબમિટ કરી દો છો. એટલે ગવર્મેન્ટને કંઈ ડાઉટ આવવાનો જ નથી. ગવર્મેન્ટ એમ જ માનવાની છે કે તમારી કંપનીમાં બધું બરાબર છે. એને માઇન્ડ ઉપર એવી પોઝિટિવ ઇમ્પ્રેશન રહેવાની છે. એટલે ગવર્મેન્ટ છે વચ્ચે વચ્ચે ડબકા મારે નહીં. બેટર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ખબર જ છે કે લોકો આપણી કંપની ઉપર કેટલો ભરોસો કરે છે અને એટલા માટે જ આપણી કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. એટલે એવી કંપનીના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય ને એ લોકોએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બહુ સરસ રીતે કરવું પડે. બેંકમાંથી લોન તમે કયો એવા લો રેટથી મળી જવાની છે. ઇક્વિટી શેર કેપિટલ તમે ઇસ્યુ કરો તો લોકો સબસ્ક્રાઇબ કરી દેવાના છે. અને આ કેપિટલનો યુઝ કરીને તમે તમારા જે કંઈ પણ પ્લાન્સ હોય, એક્સપાન્શનના પ્લાન હોય, મોડર્નાઇઝેશનના પ્લાન હોય, બરાબર, એ બધા પ્લાન તમે એક્ઝિક્યુટ કરવાનો છે. તો જો આટલી મોટી સંખ્યામાં ઇન્વેસ્ટર્સ આપણી કંપનીમાં ભરોસો રાખી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો આપણા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બી રિસ્પોન્સિબિલિટી છે કે એ લોકો એક સ્ટાન્ડર્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરીને બતાવે. આ બી એનો એક એડવાન્ટેજ છે. ઓબ્વિયસલી કોર્પોરેટ સ્કેન્ડલ્સ જે છે આનાથી બહાર આવે છે અને એમાંથી બીજા પણ શીખી શકે કે જો આવું આવું થાય છે, સ્કેન્ડલ કરીએ તો આવું થાય, એટલે સ્કેન્ડલ ના કરાય. તો સ્કેન્ડલ્સ બી અટકે છે અને આપણા જે કોઈ સ્ટેક હોલ્ડર્સ છે એનું ઇન્ટરેસ્ટ પણ આપણે આના લીધે પ્રોટેક્ટ કરી શકીએ છીએ. આ બધા જે છે નીડ ફોર વિસલ બ્લોઈંગ કહી શકો, એને વિસલ બ્લોઈંગના એડવાન્ટેજીસ કહો, બેનિફિટ્સ કહો, ઇમ્પોર્ટન્સ કહો, તમે એને કોઈ પણ નામથી ઓળખી શકો છો. With this, our topic of whistle blowing comes to the end. With this, our chapter number 4 is also over. And from the next session, we will start with our final chapter, that is chapter number 5, workplace ethics and corporate social responsibility. એમાં બધી શોર્ટ નોટ્સ આવે છે કે જે આપણે વન બાય વન આપણા લેક્ચરમાં સ્ટડી કરતા જશું. Till then, see you all.